આપણે યુનિટ શા માટે ભણીએ છીએ તે તમને ખબર છે? યુનિટમાં વપરાતા ક્રિયાપદો, કહેવતો, રૂઢિપ્રયોગો આ રોજબરોજના જીવનમાં વપરાતા ક્રિયાપદો હોય છે. તે તમારે યાદ રાખવાના છે. બરાબર છે? ધ હ્યુમન રોબોટમાં આપણે જોયું હતું કે પ્રેમ ચોપરા સુપર રોબોટ પ્લાઝામાં જઈને રોબોટ ખરીદવાનું વિચારે છે. હવે આપણે આગળ જોઈએ કે ત્યાં શું થાય છે. અહીંયા આપણે જોઈશું કે સેલ્સમેન અને પ્રેમ ચોપરા વચ્ચેની વાતચીત આગળ ચાલે છે. સેલ્સમેન તેને એક અલગ પ્રકારનો રોબોટ બતાવે છે કે જે ઘરકામ કરવામાં માહેર હોય છે. ચાલો જોઈએ બંને વચ્ચે શું વાતચીત થાય છે. પ્રેમ ચોપરા હવે બોલે છે, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પ્રશ્ન પૂછે છે. આ સેન્ટેન્સની અંદર જે ક્રિયાપદો છે તે જોઈએ. યુ મીનનો અર્થ છે, તમારો અર્થ છે. સિટિંગ એટલે બેસીને. એટ હોમ એટલે કે ઘરે. આઈ કેન કમાન્ડ હું આદેશ કરી શકું. કમાન્ડ એટલે આદેશ. ધ રોબોટ એટલે રોબોટને. ઇન ધ સિટી માર્કેટ એટલે કે શહેરના બજારમાં. આસ્કડ એટલે પૂછ્યું. આસ્કનો અર્થ થાય પૂછવું. પ્રેમ ચોપરા આવું પૂછે છે. યુ મીન સિટિંગ એટ હોમ તમારો અર્થ છે કે ઘરે બેસીને આઈ કેન કમાન્ડ હું આદેશ કરી શકું છું. ધ રોબોટને ઇન ધ સિટી માર્કેટ શહેરના બજારમાં. પ્રેમ ચોપરાએ પૂછ્યું. આસ્ક પ્રેમ ચોપરા તમારો મતલબ કે ઘરે બેઠો હું શહેરના બજારમાં રોબોટને આદેશ કરી શકું? પ્રેમ ચોપરાએ પૂછ્યું. આગળ જોઈએ. હવે સેલ્સમેન બોલે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઓપરેટનો અર્થ થાય છે કાર્ય કરવું. વિધિન એટલે માં અથવા ની અંદર. લિમિટેડ રેડિયસ એટલે મર્યાદિત ત્રિજ્યા. ઓફ અ કિલોમીટર એટલે 1 કિલોમીટરની. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર એટલે કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કાર્ય કરે છે. બાય ધ વે વારું, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેઇન્ડ. એક્સપ્લેઇનનો અર્થ છે સમજાવવું. બાય ધ વેનો અર્થ છે વારું. ધીસ વન એટલે કે આ. ઇઝ કોલ્ડનો અર્થ છે કહેવાય છે. રામસિંગ 070. રામસિંગ 070 છે તે રોબોટનું નામ છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેઇન્ડ. વારું, આને રામસિંગ 070 કહેવામાં આવે છે, સેલ્સમેને કહ્યું. હવે પ્રેમ ચોપરા છે તેનું પ્રતિભાવ જોઈએ. પ્રેમ ચોપરા નોડેડનો અર્થ થાય છે હકારમાં માથું ધૂણાવવું. કોઈ વ્યક્તિ આપણને કંઈ સમજાવતા હોય તો આપણે હકારમાં માથું હલાવતા હોઈએ ને, તો એનો અર્થ ઇંગ્લિશમાં છે નોડ. નોડનું ભૂતકાળનું રૂપ છે નોડેડ. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટનો અર્થ થાય છે કરીને બતાવવું. કોઈ પણ વસ્તુનું ડેમોન્સ્ટ્રેશન કરવું, મતલબમાં એ વસ્તુ છે, એ ક્રિયા છે તે કરીને બતાવવી. સેલ્સમેને કંઈક ડેમોન્સ્ટ્રેશન આપ્યું. શું આપ્યું? તો કે ગેટ એટલે હરવા ફરવાની ઢબ. ગ્રીપ એટલે પકડ. મૂવમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ અને કેટલાક પ્રોગ્રામ કરેલા કાર્યો. એટલે કે સેલ્સમેને હલનચલન, હરવા ફરવાની ઢબ, પકડ અને કેટલાક પ્રોગ્રામ કરેલા કાર્યોનું નિદર્શન કર્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું સારી રીતે ગોઠવવામાં આવેલું હતું અને બરાબર હતું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સીમનો અર્થ થાય છે લાગવું. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. ડીલ એટલે આ સોદો. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા આ સોદાથી સંતુષ્ટ જણાઈ રહ્યા હતા.
એટલે કે તેને આ રોબોટ ખરીદવાની ઈચ્છા હતી. હવે સેલ્સમેન બોલે છે, આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, Ram Singh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. થોડા શબ્દો જોઈ લઈએ. મસ્ટ ટેલ એટલે કહેવું જ જોઈએ, લાઇક એટલે ની જેમ, એધરિંગ છે તે ક્રિયાપદ છે. એધરનો અર્થ થાય છે પાલન કરવું. ડિસિપ્લિન એટલે શિસ્ત. રોબોટિક્સ એટલે રોબોટ બનાવવાનું વિજ્ઞાન. ઇનબિલ્ટ સિસ્ટમનો અર્થ થાય છે આંતરિક રચના. 3 પ્રિન્સિપલ્સ, 3 એટલે 3, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. એટલે સેલ્સમેન બોલે છે, આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ, લાઇક ઓલ રોબોટ્સ, બધા રોબોટની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને રોબોટિક્સના સિદ્ધાંતોનું પાલન કરતા, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગમાં 3 સિદ્ધાંતોની આંતરિક રચના છે. કયા કયા 3 સિદ્ધાંતો? આ તમારે યાદ રાખવાના છે, ખૂબ જ ઉપયોગી છે. પહેલો છે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે પાલન કરવું. એટલે કે રોબોટ છે તે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે ઈજા પહોંચાડવી. ધ રોબોટ વિલ નોટ હાર્મ એટલે કે રોબોટ ઈજા નહીં પહોંચાડે હ્યુમન્સ, માણસો. ત્રીજું, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ટુ સેલ્ફ એટલે પોતાની જાતને. રોબોટ પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે, ઈજા નહીં પહોંચાડે. આ 3 સિદ્ધાંતો છે. પહેલું, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. રોબોટ માણસોને નુકસાન કરશે નહીં, અને રોબોટ સ્વને નુકસાન પહોંચાડશે નહીં. આગળ જોઈએ, પ્રેમ ચોપરાના પ્રતિભાવો. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરા હર્ડનો અર્થ થાય છે સાંભળવું. ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે પહેલો સિદ્ધાંત. ઇમ્પ્રેસનો અર્થ થાય છે પ્રભાવિત કરવું. હિમ એટલે તેને. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને તેણે પ્રભાવિત કર્યો. પહેલા સિદ્ધાંતે જ પ્રેમ ચોપરાને પ્રભાવિત કર્યો. He did not take notice of the other 2. તેણે બીજા 2 સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. તેણે અન્ય 2 સિદ્ધાંતોની નોંધ લીધી નહીં. ટુ નોટિસ એટલે નોંધ લેવી, બરાબર છે. He nodded delightedly. ડિલાઇટેડલીનો અર્થ થાય છે આનંદપૂર્વક, ખુશીમાં. He nodded, તેણે આનંદપૂર્વક માથું ધુણાવ્યું. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. અસાઇન એટલે સોંપવું. ધ સેલ ડીડ એટલે વેચાણ ખત. એન્ડ કોન્ટ્રાક્ટ એટલે કરાર. પણ શેનો કરાર? કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ એટલે કે રોબોટનો દુરુપયોગ નહીં કરવું તેવો કરાર. પ્રેમ ચોપરાએ ખુશીમાં માથું ધુણાવ્યું અને વેચાણ ખત અને રોબોટના દુરુપયોગ ન કરવાનો કરાર કર્યો. He had now got a servant. ગોટ એટલે મેળવ્યો. He had now got a servant and an accomplice. accomplice એટલે સાથી. એવો સાથી કે જે ખરાબ કામ કરવામાં તમારી મદદ કરે. પ્રેમ ચોપરાને હવે એક નોકર અને એક સાથી મળ્યો હતો. આગળ જોઈએ, પ્રેમ ચોપરાએ હવે રોબોટ ખરીદી લીધો છે જેનું નામ છે રામસિંગ 070. મેટાલિક બ્લુ કલરનો આ રોબોટ ઘરનું દરેક કાર્ય કરી શકે છે. હવે પ્રેમ ચોપરાએ રોબોટ ખરીદ્યા બાદ વિચાર કર્યો. શું વિચાર કર્યો?
If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા જો વિચારે છે. ઇફ એટલે જો તો કંજંક્શન છે. ઇફ રામસિંગ 070 માય રોબોટ એટલે કે જો રામસિંગ 070 મારો રોબોટ કેન શોપ ખરીદી શકે ફોર ગ્રોસરીઝ કરિયાણા માટે, ધેન વાય નોટ તો પછી કેમ નહીં ફોર બેટર થિંગ્સ સારી વસ્તુઓ લાઈક જેવેલ્સ ઝવેરાત જેવી. જેવેલ્સ એટલે ઝવેરાત. થોટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું જો મારો રોબોટ રામસિંગ 070 કરિયાણાની ખરીદી કરી શકે તો ઝવેરાત જેવી સારી ચીજ વસ્તુ માટે કેમ નહીં. તો એ સમયની અંદર દરેક લોકો પાસે રોબોટ હોય તે એક સામાન્ય વસ્તુ હતી. બજારમાં તમે જુઓ તો માણસોમાં ખૂબ જ ઉપયોગી એવા રોબોટ છે તે કંઈક ને કંઈક કામ કરતા જોવા મળતા હતા. આમાં જોઈએ ઇન ધ માર્કેટ બજારમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. રોબોટ ભારે પેકેટો લઈને, કેરીનો અર્થ થાય છે લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, કેરી કરવું. રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. હેવી પેકેટ્સનો અર્થ થાય છે ભારે પેકેટ. બાઇંગ થિયેટર ટિકિટ્સ. થિયેટર ટિકિટ એટલે થિયેટર જે છે મૂવી જોવા માટેની જગ્યા. ટિકિટ એટલે ટિકિટ, બાય એટલે ખરીદવું. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ એટલે કે કરિયાણું કાર સુધી લઈ જવું. વેર કોમન સાઇટ સામાન્ય દ્રશ્ય. કોમન સાઇટનો અર્થ છે સામાન્ય દ્રશ્ય. બટ સ્ટીલ સ્ટ્રેન્જ પરંતુ તેમ છતાં તેઓ વિચિત્ર. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. એમ્યુઝિંગ એટલે મનોરંજક, બરાબર છે. એટલે બજારમાં કેવું હતું તો કે બજારમાં રોબોટ્સ ભારે પેકેટો લઈને થિયેટરની ટિકિટ ખરીદતા, કારમાં કરિયાણું લઈ જતા જોવા સામાન્ય દૃશ્યો હતા. પરંતુ તેમ છતાં તેઓ વિચિત્ર અને મનોરંજક સેવકો હતા. હવે રામસિંગ વિશે થોડું જાણીએ. રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ. રામસિંગ 070 રોબોટ છે તે સંપૂર્ણપણે કાર્યક્ષમ હતા. થોરલી એટલે સંપૂર્ણપણે, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી he collected the groceries into the shopping trolley and paused for next command. બજારમાં, સુપરમાર્કેટમાં પ્રેમ ચોપરાએ તેને કંઈક આદેશ આપ્યો હશે અને રામસિંગ 070 છે તેણે કઈ રીતે તેના આદેશનું પાલન કર્યું તે આ સેન્ટેન્સમાં આપેલું છે. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એટલે કે જબરદસ્ત સ્પીડ સાથે, એન્ડ એક્યુરેસી અને ચોકસાઈ સાથે. હી કલેક્ટેડ એટલે કે રામસિંગે એકઠું કર્યું. કલેક્ટ એટલે એકઠું કરવું. ધ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું. ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલીમાં તમે માર્કેટમાં ગયા હો, મોલમાં ગયા હો તો ઘણી બધી વસ્તુઓ તમારે લઈ જવી હોય તો ત્યાંથી તમને એક ટ્રોલી પ્રોવાઈડ કરવામાં આવે છે. તેને કહેવાય છે શોપિંગ ટ્રોલી. એટલે કે જબરદસ્ત સ્પીડ અને ચોકસાઈ સાથે તેણે કરિયાણાને શોપિંગ ટ્રોલીમાં એકત્રિત કર્યું. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. પોઝ એટલે થોભવું. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ એટલે કે આગળના આદેશ માટે. આગળનો આદેશ 2 kilograms of mangoes ripe and juicy. પ્રેમ ચોપરાએ ફરીથી આદેશ કર્યો કે 2 kilograms of mangoes 2 કિલોગ્રામ કેરી. રાઇપ એન્ડ જ્યુસી. રાઇપ એટલે પાકેલી, જ્યુસી એટલે રસદાર. પ્રેમ ચોપરાએ માત્ર આવો આદેશ કર્યો કે 2 kilograms of mangoes ripe and juicy. Commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી જ આદેશ આપ્યો. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂરથી. કમાન્ડેડ એટલે આદેશ કરો. સીઈંગ એટલે જોઈને,
હ્યુજ પાઇલ એટલે મોટો ઢગલો. ઓફ મેંગોઝ એટલે કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો કે 2 કિલોગ્રામ કેરી પાકેલી અને રસદાર. ઇન નો ટાઈમ રામસિંગ 070 had selected the best ones. ઇન નો ટાઈમ એટલે થોડા જ સમયમાં, બિલકુલ ઓછા સમયમાં. રામસિંગ 070 had સિલેક્ટ એટલે પસંદ કરવું. ધ બેસ્ટ વન્સ એટલે સારામાં સારું. થોડા જ સમયમાં રામસિંગ 070એ શ્રેષ્ઠ કેરીઓની પસંદગી કરી લીધી. આગળ જોઈએ. હવે બધું વસ્તુ છે, કરિયાણું છે, કેરી છે, આ બધી વસ્તુ લેવાઈ ગઈ છે. હવે પ્રેમ ચોપરા આગળનો આદેશ આપે છે રામસિંગને. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. સ્પોક એટલે બોલ્યો, ઇન્ટુ ધ કમાન્ડર એટલે કે કમાન્ડર પર. કમાન્ડર એ શું છે તો કે રામસિંગને આદેશ આપવા માટેનું રિમોટ, કે જેમાં પ્રેમ ચોપરા બોલ્યો પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર પર ચૂકવણી કરો. પે એટલે ચૂકવણી કરવી. રામસિંગ 070 હવે સુપર માર્કેટમાંથી તેઓ બહાર નીકળી જાય છે. બરાબર છે. આગળ પ્રેમ ચોપરા ચાલ્યો જાય છે અને પાછળ રામસિંગ ચાલ્યો જાય છે. હવે શું થાય છે તે આપણે જોઈએ. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. ફોલો એટલે અનુસરવું. લાઇક અ ફેથફુલ ડોગ એટલે કે વિશ્વાસુ કૂતરાની જેમ. કૂતરો આપણો પાળેલો હોય તો આપણી પાછળ ચાલે ને, એવી જ રીતે રામસિંગ છે તે પ્રેમ ચોપરાની પાછળ ચાલ્યો જાય છે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જેવેલર્સ. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જેવેલર્સ પર ઊભો રહ્યો. સ્ટોપ એટલે ઊભો રહ્યો. રામસિંહ 070 પ્રેમ ચોપરાને વિશ્વાસુ શ્વાનની જેમ અનુસર્યો જ્યારે તેઓ ગોપાલ જેવેલર્સ પાસે રોકાયા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો. હવે જો ગોપાલ જેવેલર્સ છે તે એક સોનીની દુકાન છે. સ્વાભાવિક છે, ત્યાં કિંમતી અલંકારો હોય, સોનાની વસ્તુઓ હોય, બરાબર. તો ત્યાંથી પ્રેમ ચોપરા દુકાનની બહારથી જ કંઈક જોવે છે. શું જોવે છે? થ્રુ ધ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments. થ્રુ એટલે માંથી, ગ્લાસ વિન્ડો એટલે કાચની બારી. કાચની બારીમાંથી he saw તેણે જોયું અ જનરસ ડિસ્પ્લે એટલે મોટું પ્રદર્શન ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. શેનું પ્રદર્શન? તો કે સોનાના આભૂષણોનું. કાચની બારીમાંથી તેણે સોનાના આભૂષણનું મોટું પ્રદર્શન જોયું. ક્વિકલી પ્રેમ ચોપરા disappeared around the corner and spoke into the remote control softly and clearly. ક્વિકલી એટલે ઝડપથી. પ્રેમ ચોપરા ડિસેપિયર એટલે અદૃશ્ય થવું. અરાઉન્ડ એટલે ની આસપાસ. ધ કોર્નર એટલે કે ખૂણો. એન્ડ સ્પોક અને બોલ્યો ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલમાં. સોફ્ટલી એન્ડ ક્લિયરલી સ્પષ્ટ રીતે અને હળવેથી. સોફ્ટલી એટલે હળવેથી, ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે. ઝડપથી પ્રેમ ચોપરા ખૂણામાં અદૃશ્ય થઈ ગયો અને હળવેથી અને સ્પષ્ટ રીતે રિમોટ કંટ્રોલમાં બોલ્યો. જુઓ, હવે તેઓ ચોરી કરવા જઈ રહ્યા છે. પ્રેમ ચોપરાએ ગોપાલ જેવેલર્સની અંદર જે કિંમતી આભૂષણોનું પ્રદર્શન જોયું તો તેને ચોરી કરવાની ઈચ્છા થઈ છે. એટલે તે એક ખૂણામાં જતો રહ્યો અને ત્યાં ખૂણામાંથી જ રામસિંગને આદેશ આપશે. શું આદેશ આપે છે જોઈએ. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે ઉપાડી લેવું. અ નેકલેસ એટલે ગળાનો હાર. એન્ડ હાઇડ એટલે સંતાડવું. પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એક ગળાનો હાર ઉપાડી લે અને છુપાવી દે. નો નોઇઝ બિલકુલ અવાજ વગર.
ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે માહિતી, રિવીલ એટલે બહાર પાડવી. અવાજ કરીશ નહીં, માહિતી જાહેર થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ. ટોપ સિક્રેટ એટલે મોટામાં મોટું રહસ્ય, ગુપ્ત. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. જો ધમકી પણ આપે છે. અધરવાઇઝ એટલે નહીંતર. આઈ વિલ ડિફ્યુઝ. ડિફ્યુઝ એટલે બંધ કરવું. યોર સિસ્ટમ એટલે તારી સિસ્ટમ. પ્રેમ ચોપરા આ બધા આદેશ રિમોટ કંટ્રોલમાં આપે છે કે માહિતી છે તે જાહેર થવી જોઈએ નહીં, ટોપ સિક્રેટ. નહીં તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ. તેણે ધમકી આપી. થ્રેટન્ડનો અર્થ થાય છે ધમકી આપવી. અહીંયા સુધી આપણે રાખીએ. હવે પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો છે, તો શું રામસિંગ છે તે ચોરી કરશે તો પકડાઈ જશે કે કેમ, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારે આ યુનિટ છે તેમાં યાદ શું રાખવાનું છે, તો આમાં વપરાતા બધા ક્રિયાપદો, નાઉન્સ, પ્રોનાઉન્સ, જે ફ્રેઝિસ વપરાય છે, કન્જક્શન્સ વપરાય છે, આ બધા છે તે રોજબરોજની જિંદગીમાં ઉપયોગી છે. પરીક્ષામાં શું પૂછાય છે, તો આ યુનિટમાંથી 10 માર્કના પેરેગ્રાફ હોય છે. પેરેગ્રાફની નીચે પ્રશ્નો હોય છે. એ પ્રશ્નોના જવાબ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હોય છે. તો પેરેગ્રાફમાંથી તમે પ્રશ્નોના જવાબો ત્યારે જ શોધી શકશો જ્યારે તમે પેરેગ્રાફનું ગુજરાતીમાં ભાષાંતર કરી શકો. બરાબર છે? તો ન સમજાણું હોય તો ફરીથી એકવાર વિડીયો જોવો. દરેક શબ્દો છે તેને યાદ રાખો. પરીક્ષામાં 10માંથી 10 માર્ક્સ લાવવા બિલકુલ સહેલા છે. સાથે સાથે 6 માર્ક્સની શોર્ટ નોટ પણ પૂછાય છે. 2 શોર્ટ નોટ પૂછાય છે. 1 શોર્ટ નોટના 3 માર્ક, 2 શોર્ટ નોટના 6 માર્ક્સ. એટલે યુનિટ આપણે એ રીતે તૈયાર કરવાના છે. એક તો શોર્ટ નોટને ધ્યાનમાં રાખીને, અને બીજું પેરેગ્રાફમાંથી પૂછાતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને. બરાબર છે? હોમવર્કના સ્વરૂપમાં આજે હું તમને પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધી કાઢતા શીખવા માટે એ પેરેગ્રાફ આપું છું. આ પેરેગ્રાફમાંથી તમારે વાંચીને તેના જવાબો લખવાના છે. બરાબર છે? સરસ રીતે તમારી તૈયારી શરૂ થઈ ગઈ હશે એવું હું માનું છું.